સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા યાર? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને ઘરે સેફ હશો, હે ને? અને આ જે વરસાદની મોસમ છે થોડી બીમાર કરે એવી છે પાછી, એ પણ તમને કહી દઉં છું. તો ઘરે રહેજો, અત્યારે કંઈ બહાર નાહવા કરવા જતા નહીં પાછા, હા ને? કારણ કે ઘણા બધા છે લોકો જે નાહવાના રશિયા હોય છે અને નીકળી જાય છે નદીઓમાં નાહવા. અત્યારે પણ એવા થોડાક કેસો સામે આવ્યા છે કે જેમાં લોકોની મૃત્યુ થઈ ગઈ છે નદીમાં નાહવા ગયા એ ટાઈમે. તો હું તમને કહીશ કે અત્યારે ઘરે રહેજો. અને બંને આપત્તિ છે કોરોનાની તો ચાલી જ રહી છે, જોડે જોડે આ જે વરસાદ, ધોધમાર વરસાદ આપણા રાજ્યમાં વરસી રહ્યો છે, એ પણ એક મોટી આપત્તિ કહેવાય. બીજી એક વસ્તુ એ થઈ રહી છે કે નીટ મે બી પોસ્ટપોન થઈ શકે છે. શબ્દ ધ્યાન રાખજો, હું મે બી કહી રહ્યો છું. થોડીક એવી સંભાવના છે કે પોસ્ટપોન થઈ શકે છે, કારણ કે ઘણા એવા રાજ્યો છે, ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમનું કહેવું હોય છે કે સર એક આધ મહિના કે 2 મહિના સુધી નીટને થોડી પોસ્ટપોન કરે તો સારું રહેશે. એના ઘણા બધા ઇસ્યુઝ છે, એના ઉપર હું અલગથી વિડીયો બનાવીશ અને તમને અમે પ્રોવાઈડ કરશું. બટ હું એટલું જ કહીશ કે નીટ પોસ્ટપોન થાય કે ન થાય, તમે તમારી તૈયારી પૂરી રાખજો, ઓકે? અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણી એક્સલન્સ એકેડમીમાં, શ્રી એક્સલન્સ એકેડમીમાં દરેક પ્રોફેસર્સ તમારા માટે તૈયાર જ છે. જે કેમેસ્ટ્રીમાં તમારા ફેઝલ સર છે જ, કેમેસ્ટ્રીના માસ્ટર છે રહ્યા, તો તમને એમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો એમના કોઈ પણ રિલેટેડ વિડીયોમાં, ઠીક છે? 10માના કે ગમે તે, તમે મારા વિડીયોમાં પણ કેમેસ્ટ્રીનો કોઈ ક્વેશ્ચન તમારે પૂછવું હોય તો તમે પૂછી શકો છો. ફેઝલ સર તમને એનો વિડીયોમાં આવીને મે બી જે ટોપિક હશે તમારો એ તમને સમજાવશે. બાયોલોજીમાં તો હું પોતે છું જ, ફિઝિક્સમાં પણ આપણા જોડે ફેકલ્ટી અવેલેબલ છે, તો તમે એની ચિંતા મત કરો. જસ્ટ ઘરે રહીને સારી રીતે તમે પ્રિપેરેશન કરતા રહો, ઓકે જી? તો મારા વાલા ફ્યુચર ડૉક્ટર્સ, આજનો જે આપણો ટોપિક છે એ છે કણાભ સૂત્રની સંરચના. આજે આપણે જોવાનું છે કે કણાભ સૂત્રની સંરચના કઈ છે, કઈ રીતે એમાં આવેલી રચનાઓ એક કાર્ય કરે છે, ઓકે? એના વિશે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે મારા ફ્યુચર ડૉક્ટર્સ. તો તૈયાર થઈ જાઓ, સીટ બેલ્ટ બાંધીને જુઓ તો જરા. પહેલાં હું તમારા સામે કણાભ સૂત્રની એક રચના ડ્રો કરું છું, એ જરા તમે ધ્યાનથી જોજો કે થાય છે શું આ રચનામાં. ओके चलिए जी, ये तो बन गया है. ओके, બરાબર છે. ધ્યાન અહીંયા રાખજો, બધું સમજાવવાનો પ્રયત્ન કરીશ ધીમે ધીમે. તમારે ધ્યાન તમારું પૂરેપૂરું અહીંયા આપવાનું છે મારી સામે. જો આ રચનાઓ જે છે ઇનફોલ્ડેડ રચનાઓ છે, અંતર્વલિત પામેલી રચનાઓ છે, ઓકે જી? ધ્યાન અહીંયા રાખો, હમણાં જ તમને બધું સમજાવું છું. અને આજે તમારો કણાભ સૂત્રની સંરચના વિશેનો જે પોર્શન છે હું સારી રીતે તમને કરાવી દઈશ, ઓકે? તો આકૃતિ બની ગઈ છે. હવે તમે જોઈ શકો છો કે આ એક કણાભ સૂત્રની મેં એક ડાયાગ્રામ, એક ફિગર અહીંયા ડ્રો કરી છે. સિમ્પલ ડ્રો કરી છે, મેં કંઈ NCERT રીતે એને ડ્રો કરવાની ટ્રાય નથી કરી, 3D કે 2D સ્ટ્રક્ચર એ રીતે હું ટ્રાય નથી કરી. સિમ્પલ તમને ખબર પડે, તમે સમજી શકો, કારણ કે મારો મેઇન મોટિવ એ જ છે કે તમને સરળતાથી કઈ રીતે સમજાવવું, ઓકે જી? તો ધ્યાન અહીંયા રાખજો કે તમે જોઈ શકો છો કે કણાભ સૂત્રની જે સંરચના છે એમાં તમને 2 પટલ જોવા મળી જશે. કણાભ સૂત્રની સંરચનામાં તમને કેટલા પટલ જોવા મળી જશે બેટાજી? 2 પટલ તમને જોવા મળી જશે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. હવે જે સૌથી બહારનું સ્તર છે એને બાહ્ય સ્તર કહેવામાં આવે છે. ફોકસ તમારું અહીંયા રાખજો. આ જે સ્તર છે જે સૌથી બહાર તરફ આવેલું છે એને શું કહેવામાં આવે છે? બાહ્ય સ્તર. બાહ્ય સ્તર કહેવામાં આવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો કે જે સૌથી બહારનું સ્તર છે, બહારનું લેયર છે, એને બાહ્ય સ્તર કહેવામાં આવે છે. અંદરનું જે સ્તર છે, હવે આ સ્તરની આપણે વાત કરીએ છીએ, એને શું કહેવાય છે? તો એને અંતઃસ્તર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંતઃસ્તર, ઓકે? અને અંતઃસ્તર તરીકે ઓળખીએ છીએ આપણે, કારણ કે અંદરની તરફ આવેલું છે. ક્લિયર છો? હવે જે બાહ્ય સ્તર છે, જુઓ તમે બાહ્ય સ્તરને જોઈ શકો છો, કેવું છે? એકદમ સળંગ છે, સપાટ છે, હે ને? જુઓ તમે, એકદમ કેવું સ્તર છે એ રહ્યું, એકદમ સળંગ છે અને સપાટ છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે એ લખીશું કે બાહ્ય સ્તર જે હોય છે એકદમ સળંગ હોય છે.
બીજું એ સપાટ હોય છે. ઓકે ને. થર્ડ પોઈન્ટ તમે એ લખી શકો છો કે જે તમારું બાહ્યનું જે સ્તર હોય છે, બાહ્ય સ્તર હોય છે, એ પ્રવેશશીલ હોય છે. શું હોય છે? મેઇન વસ્તુ યાદ રાખજો કે જે બાહ્ય સ્તર હોય છે તમારું પ્રવેશશીલ હોય છે. પ્રવેશશીલ હોય છે. ઓકે, અણુઓ માટે, આયનો માટે એ શું હોય છે? પ્રવેશશીલ હોય છે. આ વાત થઈ ગઈ તમારા બાહ્ય સ્તરની. હવે તમે જોશો તો મેં એક બીજું સ્તર તમને દર્શાવ્યું છે, એ છે અંતઃસ્તર. તો તમે જોઈ શકો છો કે અંતઃસ્તર હોય છે તમારું, મારા સ્ટુડન્ટ્સ, એ કેવું હોય છે? તો એ અમુક સ્થાને શું પામેલું છે? વળેલું છે. અંદરની તરફ અંતર્વલિત હોય છે. કેવું હોય છે? અંતર્વલિત, વળેલું હોય છે. વળેલું. અંદરની તરફ કેવું હોય છે? વળેલું હોય છે. જુઓ, અંદરની તરફ એ કેવું થાય છે? વળી જાય છે. હે ને? અને બીજું કેવું હોય છે? આ સ્તર કેવું હોય છે? અર્ધપ્રવેશશીલ હોય છે. અર્ધપ્રવેશશીલ, અર્ધપ્રવેશશીલ. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો બેટાજી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કણાભ સૂત્રમાં મુખ્યત્વે રચના તમે જોશો તો તેમાં તમને બે પટલ જોવા મળી જશે. એક હોય છે બાહ્ય સ્તર, એક હોય છે અંતઃસ્તર. બહારની તરફ આવેલું હોય એને બાહ્ય સ્તર કહેવાય, અંદરની તરફ આવેલું હોય એને અંતઃસ્તર કહેવાય છે. બાહ્ય સ્તર કેવું હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સળંગ છે, સપાટ છે અને પ્રવેશશીલ હોય છે. ઓકે, અને અંતઃસ્તર જે હોય છે એ કેવું હોય છે? અંદરની તરફ વળેલું હોય છે અને અર્ધપ્રવેશશીલ ઇન નેચર હોય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આપણે વાત કરીએ તો તમે જો છો કે આ અંતઃસ્તર જે છે, આ અંતઃસ્તર જે છે એમાં આ વળેલી રચના, આ આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે. આ આંગળીઓ જેવા પ્રવર્ધો આવેલા છે. શું આવેલું છે? આ હું અહીંયા લખું છું, આ રચના છે અને આપણે અહીંયા લખીએ કે આ શું છે? આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે. આંગળી જેવા શું આવેલા છે બેટાજી? પ્રવર્ધો આવેલા છે. પ્રવર્ધો. તો આંગળી જેવા પ્રવર્ધો ધરાવતી આ જે રચના છે, જે અંદર તરફ વળેલી છે, અંતર્વલિત થયેલી જે આ રચના છે, એને શું કહેવામાં આવે છે? તો બેટાજી એને કહેવામાં આવે છે ક્રિસ્ટી. શું કહેવાય છે એને? ક્રિસ્ટી કહેવામાં આવે છે. આ વસ્તુ તમને પહેલા એક કન્સેપ્ટ તમારો આ બાબતે ક્લિયર હોવો જોઈએ કે અંતઃસ્તર જે હોય છે એ અંદરની તરફ અંતર્વલિત થઈ જાય છે અને આ આંગળી જેવા અમુક પ્રવર્ધ ધરાવે છે. તો એ આંગળી જેવા પ્રવર્ધ અથવા તો એ અંતર્વલન પામેલી રચનાને શું કહેવાય છે? ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છો આ સુધી? બીજી એક વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે જુઓ, તમારે આ બાહ્ય સ્તર છે અને આ અંતઃસ્તર છે. આ તમારું બાહ્ય સ્તર છે એ ડબલ મેમ્બ્રેન વાળું હશે, એવી જ રીતે આ અંતઃસ્તર હશે એ પણ ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર હશે. આમાં બીજું લેયર પણ આવેલું હશે. ઓકે, તો એના બંને વચ્ચે તમને એક અવકાશ જોવા મળે છે. ધ્યાન અહીંયા રાખજો, જે તમારા બંને સ્તર છે, બાહ્ય સ્તર અને આંતરસ્તર જે છે, એમની વચ્ચે તમને શું જોવા મળે છે? એક અવકાશ જોવા મળે છે. બરાબર? તો એને શું કહેવામાં આવે છે? એ અવકાશને કહેવામાં આવે છે પરિકણાભ સૂત્રીય અવકાશ. શું કહેવામાં આવે છે આ અવકાશને? હું અહીંયા લખું છું. આ જે અવકાશ છે એને કહેવામાં આવે છે પરિકણાભ સૂત્રીય અવકાશ. શું કહેવાય છે? ફરીથી કહું છું બેટાજી, ધ્યાન અહીંયા રાખજો કે જે તમારું બાહ્ય સ્તર છે ને જે તમારું અંતઃસ્તર છે એની વચ્ચે જે આ ગેપ જોવા મળે છે, જે અવકાશ જોવા મળે છે, એને કહેવામાં આવે છે પરિકણાભ સૂત્રીય અવકાશ. હવે આ જે પરિકણાભ સૂત્રીય અવકાશ છે તો એમાં આવેલું શું હોય છે? તો સમજો કે આ જે પરિકણાભ સૂત્રીય અવકાશ હોય છે એમાં ચરબીના ઓક્સિડેશન માટેના ઉત્સેચકો આવેલા હોય છે. ધ્યાન અહીંયા રાખજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું આવેલું છે એમાં? ચરબીના ઓક્સિડેશન માટેના ઓક્સિડેશન માટેના શું આવેલા હોય છે બેટાજી? ઉત્સેચકો આવેલા હોય છે. ઉત્સેચકો આવેલા હોય છે. આ એક વિધાન તમારે યાદ રાખવાનો છે કે ચરબીના ઓક્સિડેશન માટેના ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે? તો પરિકણાભ સૂત્રીય અવકાશમાં ચરબીના ઓક્સિડેશન માટેના ઉત્સેચકો આવેલો હોય છે. હવે જે આ પરિકણાભ સૂત્રીય અવકાશ હોય છે એટલે કેટલી સ્પેસ ધરાવે છે? આ બાહ્ય પટલ અને આંતરપટલ વચ્ચે આ પરિકણાભ સૂત્રીય અવકાશ જે હોય છે એમાં સ્પેસ કેટલી જોવા મળે છે? 80 થી 100 આર્મસ્ટ્રોંગ જેટલી સ્પેસ તમને જોવા મળી જશે. આ જે જગ્યા છે પરિકણાભ સૂત્રીય અવકાશ, એમાં તમને કેટલી સ્પેસ જોવા મળી જશે આ બંને વચ્ચે? તો યાદ રાખજો 80 થી 100 આર્મસ્ટ્રોંગ જેટલી તમને સ્પેસ, તમને જગ્યા અહીં જોવા મળી જાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, એના પછી વાત કરીએ તો આ જે ક્રિસ્ટી છે, કારણ કે કણાભ સૂત્ર જે છે
એની અલ્ટ્રા સ્ટ્રક્ચર વિશેની માહિતી સૌપ્રથમ પલાડે નામના વૈજ્ઞાનિકે, પલાડે અથવા પલાડે નામના એક સાયન્ટિસ્ટ હતા, એમને આપી હતી. અને આ જે ક્રિસ્ટી છે, આ ક્રિસ્ટીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો એ સાયન્ટિસ્ટનું નામ પણ તમારું એ જ રહેશે, પલાડે નામના જે સાયન્ટિસ્ટ હતા. સૌ પ્રથમ પલાડે નામના જે વૈજ્ઞાનિક હતા એમને આ ક્રિસ્ટીની શોધ કરી હતી. ઓકે જી, ક્લિયર છો આટલા સુધી? હવે થાય છે શું કે આ તમારું જે બહારનું સ્તર હોય છે કણાભસૂત્રનું, તમારા જે કણાભસૂત્રનું બહારનું સ્તર હોય છે એમાં આવી રચનાઓ જોવા મળે છે. શું જોવા મળે છે? આવી કેટલીક રચનાઓ જોવા મળે છે. તો આ રચનાઓને શું કહેવાય છે? બેસિકલી આ રચનાઓને કહેવામાં આવે છે સ્ટોક લેસ પાર્ટિકલ. શું કહેવાય છે? સ્ટોક લેસ પાર્ટિકલ. ધ્યાન અહીંયા રાખજો, આવડી જશે બેટાજી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આને કહેવામાં આવે છે સ્ટોક લેસ પાર્ટિકલ્સ. આ યાદ રાખવાનું છે. હવે મેં ભલે આટલા ભાગમાં જ આ સ્ટોક લેસ પાર્ટિકલ દર્શાવ્યા, પરંતુ આ આખા સ્તરમાં આવેલા હોય છે ને, અહીંયાથી ચાલુ થાય બધે આવેલા હશે, અહીંયા બધે સ્ટોક લેસ પાર્ટિકલ આવેલા હશે. તમારે સમજી જવાનું બેટાજી, દરેક જગ્યાએ સ્ટોક લેસ પાર્ટિકલ આવેલા હોય છે. ઓકે, હવે એવી જ રીતે જે આ અંતઃસ્તર હોય છે, એવી જ રીતે જે આ અંતઃસ્તર હોય છે, અને એ અંતઃસ્તરમાં તમને કેટલીક આવી રચનાઓ જોવા મળી જાય છે. તમને અંતઃસ્તરમાં તમે અભ્યાસ કરશો તો તમને આ ક્રિસ્ટી છે, પછી આ અંતઃસ્તરનો જે ભાગ છે, ઓકે જી, એમાં આવી રચનાઓ સમગ્ર આ બધા જ અંતઃસ્તરમાં તમને આવી રચનાઓ જોવા મળી જશે. જુઓ જરા, હું ડ્રો કરીને તમને બતાડી રહ્યો છું જેથી તમે કન્ફ્યુઝ ના થાવ. આ બધી જ જગ્યાએ જોવા મળશે, આ બધી જ જગ્યાએ, અહીંયા બધે આવેલી હશે આવી રચનાઓ, અહીંયા બધે આવી રચનાઓ આવેલી જ હશે બેટાજી. તો આ જે રચના જે છે, જે અંતઃસ્તરમાં જોવા મળી રહી છે, એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે, આ જે રચના છે, આ બધી રચના જે દેખાય છે એને કહેવામાં આવે છે સ્ટોક પાર્ટિકલ્સ. શું કહેવાય છે? સ્ટોક પાર્ટિકલ્સ. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેટાજી, આના વિશે આપણે હવે શીખવાનું છે. તો આ વસ્તુ તમારા મગજમાં આ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. પહેલાં તો કે કણાભસૂત્રનું જે બાહ્ય સ્તર હોય છે એમાં સ્ટોક લેસ પાર્ટિકલ આવેલા હોય છે. કણાભસૂત્રનું અંતઃસ્તર છે અથવા તો તમે ક્રિસ્ટીનો જે ભાગ જોઈ રહ્યા છો એના પર જે આવા પાર્ટિકલ્સ આવેલા હોય છે એને કહેવામાં આવે છે સ્ટોક પાર્ટિકલ્સ. હવે મેઇન વસ્તુ આ સ્ટોક પાર્ટિકલ્સ છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જુઓ, આ જે સ્ટોક પાર્ટિકલ્સ છે એમાંથી એક સ્ટોક પાર્ટિકલ્સની રચના હું તમને અહીંયા દેખાડું છું. ધ્યાન અહીંયા રાખજો. જે સ્ટોક પાર્ટિકલ છે એમાંથી એક સ્ટોક પાર્ટિકલની રચના હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું. તમારે ધ્યાન અહીંયા રાખવાનું છે. આ સ્ટોક પાર્ટિકલ જે હોય છે દેખાવામાં કંઈક આવો લાગે છે. જુઓ તો જરા, ઠીક છે. હવે આ જે ભાગ છે, એને કહેવામાં આવે છે સ્ટોક પાર્ટિકલનું શીર્ષ, એટલે હેડ. આ વચ્ચેવાળો જે ભાગ છે, જે લાકડા જેવો દેખાય છે, એને કહેવામાં આવે છે સ્ટોક. શું કહેવાય છે એને? સ્ટોક. અને આ જે ભાગ છે, આ નીચેવાળો બોક્સ જેવો, એને કહેવામાં આવે છે તલ, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય બેઝ. શું કહેવાય? બેઝ અથવા તલ. ઓકે, આ થોડું જગ્યા આપણે ખૂટી રહી છે માટે હું આને અહીંયા હું રફ કરી દઉં છું. ઓકે જી, એટલે તમને શું ખબર પડે. અહીંયા લખી દઈએ ચરબીના ઓક્સિડેશન માટેના ઉત્સેચકો પરિકણાભસૂત્રીય અવકાશ ધરાવે છે. ઓકે, ધ્યાન અહીંયા રાખજો. આ એક પોર્શન મેં લીધો છે અને એને હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. આ જે ભાગ છે ઉપરનો એને કહેવામાં આવે છે શીર્ષ. વચ્ચેની જે દંડી દેખાઈ રહી છે તમને સળિયા જેવી રચના, એને કહેવામાં આવે છે સ્ટોક. અને તલ પ્રદેશ છે, નીચેનો ભાગ બોક્સ જેવો જે છે, એને કહેવામાં આવે છે બેઝ અથવા તલ પ્રદેશ. હવે જે શીર્ષ જે છે એને એક બીજા નામથી ઓળખવામાં આવે છે F1 પાર્ટિકલ અથવા F1 કારક. એવી જ રીતે સ્ટોક જે છે એને પણ એક બીજા નામે ઓળખવામાં આવે છે F5 F6 પ્રોટીન. આ યાદ રાખજો. શીર્ષ જે છે એને F1 કણ અથવા F1 કારક તરીકે ઓળખી શકીએ છીએ. તમે સ્ટોકને તમે F5 અથવા F5 F6 પ્રોટીન અથવા તો F5 F6 કારક તરીકે ઓળખો છો તમે. અને જે બેઝ છે એને તમે FO પાર્ટિકલ અથવા FO કારક તરીકે તમે ઓળખો છો.
ક્લિયર છો આ વસ્તુ? હવે આ જે વસ્તુ મેં તમને જે દોરી છે, જેની વાત આપણે એને નામ શું આપ્યું હતું? સ્ટોક પાર્ટિકલ્સ. કેમ એને સ્ટોક પાર્ટિકલ્સ કીધા હતા? તો તમે જોઈ શકો છો કે એ સ્ટોક ધરાવે છે. આ જો આ એની સ્ટોક છે, આ સ્ટોકની એમાં હાજરી જોવા મળે છે. જ્યારે ઉપરના જે બાહ્ય સ્તર હતું, જે બાહ્ય લેયર હતું, એમાં સ્ટોક ગેરહાજર હતી, માટે એ પાર્ટિકલ્સને આપણે સ્ટોક લેસ પાર્ટિકલ કહ્યા. જ્યારે અહીંયા સ્ટોક હાજર હોય છે એટલા માટે એને સ્ટોક પાર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ સ્ટોક પાર્ટિકલ્સ છે, ઠીક છે, એના બીજા કેટલાક નામ છે. સ્ટોક પાર્ટિકલ્સ જે હોય છે, સ્ટોક પાર્ટિકલ્સ એના બીજા કેટલાક શું હોય છે? નામ હોય છે. સ્ટોક પાર્ટિકલ્સના નામ હું અહીંયા લખું છું. પહેલું નામ તો છે ઓક્સિઝોમ. એને કહેવામાં આવે છે ઓક્સિઝોમ્સ. ઓક્સિઝોમ્સ, ઓક્સિઝોમ, ઓક્સિસોમ તરીકે એને ઓળખવામાં આવે છે. આ એનું ફર્સ્ટ નામ છે. સેકન્ડ એનું નામ છે F1FO પાર્ટિકલ્સ. હું આ રફ નથી કરતો, અહીંયા મેં તમને પહેલાં સમજાવી દીધું છે એટલે હું અહીંયા લખી રહ્યો છું. બરાબર? પહેલું નામ છે ઓક્સિઝોમ, બીજુંનું નામ છે F1FO પાર્ટિકલ, ત્રીજું એનું નામ છે એલિમેન્ટરી પાર્ટિકલ. એલિમેન્ટરી પાર્ટિકલ્સ. ત્રીજું નામ છે એનું એલિમેન્ટરી પાર્ટિકલ્સ. ઓકે જી, આ તમારે યાદ રાખવાનું છે. ચોથું એનું નામ છે મોરેન કણ. મોરેન કણ. કેમ મોરેન કણ? સર કેમ મોરેન કણ? કે જે ફર્નાન્ડિસ મોરેન નામના એક મહાનુભાવ થઈ ગયા, એને સૌપ્રથમ આ રચના જોઈ હતી. ક્રિસ્ટી ઉપર આ રચના સૌપ્રથમ આ F મોરેન નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ આ રચના જોઈ હતી અંતઃસ્તરના ક્રિસ્ટે ઉપર અને અંતઃસ્તર ઉપર, માટે એને મોરેન કણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સાયન્ટિસ્ટનું જે નામ હતું એ હતું F મોરેન, ફર્નાન્ડિસ મોરેન. એના નામ ઉપરથી આ કણને મોરેન કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અત્યારે જે એનું પ્રચલિત નામ છે, જે હોટ ફેવરેટ નામ છે, એ છે ઓક્સિઝોમ. તો આ રચના જે છે ને એને કહેવામાં આવે છે ઓક્સિઝોમ, અને બીજા એના મેં નામો તમને કીધા, ઓક્સિસોમ. તો ઓક્સિસોમ નામની આ રચના છે. હે ને, તમને સ્ટોક પાર્ટિકલ્સ કહીશ એના કરતાં તમારી બુકમાં, એનસીઆરટીની બુકમાં ઓક્સિઝોમ્સ એવું લખેલું છે. તો ઓક્સિસોમની આ રચના છે. ઓક્સિસોમમાં 3 વસ્તુઓ તમને જોવા મળશે. એક હશે શીર્ષ, એક હશે એની સ્ટોક, અને થર્ડ પોર્શનમાં એનો તલ હશે, જેને કહેવાય છે બેઝ. હવે જે શીર્ષ હોય છે એને તમે F1 કણ અથવા તો F1 કારક તરીકે ઓળખશો. સ્ટોકને તમે F5 F6 પ્રોટીન અથવા F5 F6 કારક તરીકે ઓળખી શકશો. તલ જે હોય છે, જે બેઝ હોય છે, એને બેસિકલી તમે FO કારક તરીકે ઓળખી શકશો. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ તમારા ઓક્સિઝોમની જે પાર્ટ છે અંદર જોવા મળે છે. હવે ઓક્સિજનના નામો કયા? તો એક તો તમારો સ્ટોક પાર્ટિકલ્સ, બીજું એક નામ થશે F1FO પાર્ટિકલ્સ, ત્રીજું નામ થશે એલિમેન્ટરી કણ, અને ચોથું નામ થશે મોરેન કણ. ઓકે જી, ક્લિયર થાય છે આટલા સુધી? હવે સમજો, આ જે બેઝ હોય છે, આ જે FO કારક હોય છે, હવે આ FO કારકની મદદથી સમજો, આ FO કારકની મદદથી આ ઓક્સિઝોમની રચના એ આ અંતઃપટલ સાથે જોડાયેલી હોય છે. ધારો કે સમજો આ શીર્ષ દોર્યું, આ સ્ટોક દોર્યું, તો અહીંયા શું આવેલું હોય છે? અહીંયા આવેલું છે આર્યું બેઝ આવેલો હોય છે. અને આ બેઝ જે હોય છે એ અંતઃપટલ જે હોય છે ને એના અંદર ખૂંપાયેલો હોય છે. આ જે બેઝ હોય છે એ અંતઃપટલ કે આ ક્રિસ્ટીની રચના ઉપર શું હોય છે? અંદર ખૂંપાયેલો હોય છે. તો એ આ બેઝ શું છે? આ બેઝ છે તમારો FO કારક. તો આ ઓક્સિઝોમમાં જે રચના આવેલી હોય છે FO કારક, આ FO કારકની મદદથી આ ઓક્સિઝોમની આખી રચના એ તમારા આ અંતઃસ્તરની અંદર શું હોય છે બેટાજી? ખૂંપાયેલી હોય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, આ વસ્તુ તમારે ક્લિયર થવી જોઈએ. તો FO કારક અથવા જે FO પ્રોટીન છે એનું નામ શું છે એ પણ અમુક વાર પરીક્ષામાં પૂછાઈ જાય. તો એનું નામ છે ઓલિગોમાઇસિન. નામ યાદ રાખજો, હું અહીંયા લખું છું FO કારક અથવા FO પ્રોટીનનું નામ ઓલિગોમાઇસિન. ઓલિગોમાઇસિન, ઓલિગોમાઇસિન. સેન્સિટિવિટી સોરી ઇંક પટી ગઈ છે, પૂરજો જરા. ઓલિગોમાઇસિન સેન્સિટિવિટી કન્ફેરિંગ પ્રોટીન. ઓલિગોમાઇસિન સેન્સિટિવિટી કન્ફેરિંગ પ્રોટીન.
આ જે એફઓ કારક તમને જોવા મળે છે અથવા આ જે એફઓ પ્રોટીન તમને જોવા મળે છે એનું નામ શું છે? ઘણી બધી વાર એક્ઝામમાં પૂછી ગયું છે બેટાજી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું નામ છે ઓલિગોમાયસિન સેન્સિટિવિટી કન્ફેરિંગ પ્રોટીન. ઓલિગોમાયસિન સેન્સિટિવિટી કન્ફેરિંગ પ્રોટીન, એને શોર્ટમાં કહેવામાં આવે છે OSCP. શોર્ટમાં શું કહેવાય છે આ એફઓ કારક અથવા એફઓ પ્રોટીનને? OSCP. O stands for oligomycin, S stands for sensitivity, C stands for conferring, P stands for protein. Oligomycin sensitivity conferring protein. Oligomycin sensitivity conferring protein. આ વસ્તુ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ રહ્યો, તમને આવડવો જ જોઈએ બેટાજી. તો આ એક મેઇન કાર્ય થઈ ગયું છે, એક મેઇન વસ્તુ મારે તમને જે સમજાવવાની હતી. બીજું શું હોય છે કે આ જે શીર્ષ પ્રદેશ હોય છે, આ જે શીર્ષ પ્રદેશ જે તમને અહીંયા દેખાય છે એમાં એક વિજાણુ પરિવહન ચક્ર ચાલતું હોય છે જેનું નામ છે ETS ચક્ર અથવા ETS સાયકલ, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. હવે તમને સમજાવું છું કે તમારા ગ્લાયકોલિસિસ જે હોય છે એમાં જે એટીપી બને છે, એટલે એમાં જે NADH2 બને છે, ઓકે, તમારા જે ગ્લાયકોલિસિસ થાય છે તમારા કોષ રસમાં, ઓકે, એમાં શું થાય છે? એમાં એટીપીસ બને છે ને, એમાં એટીપી બને છે. એના પછી શું થાય છે કે આગળ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો એના પછી થાય છે લિંક રિએક્શન. પ્રશ્ન ઉભો થાય કે સર આ લિંક રિએક્શન એટલે શું? લિંક રિએક્શન, તો પ્રશ્ન ઉભો થાય કે સર આ લિંક રિએક્શન એટલે શું? લિંક રિએક્શન એક એવી રિએક્શન છે બેટાજી કે જ્યાં તમારો પાયરુવિક એસિડ જે તમને ગ્લાયકોલિસિસના અંતે મળે છે એસિટાઇલ કોએન્ઝાઇમમાં કન્વર્ટ થઈ જાય છે આગળ. અને જે આ લિંક રિએક્શન હોય છે, સાંભળજો, આ જે લિંક રિએક્શન હોય છે તમારી, એ થતી હોય છે તમારા પરિકણાભસૂત્રીય અવકાશમાં. એ થતી હોય છે તમારા પરિકણાભસૂત્રીય અવકાશમાં. કેમ થાય છે? કારણ કે ચરબીના ઓક્સિડેશન માટેના બધા જ ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે? પરિકણાભસૂત્રીય અવકાશમાં. એટલા માટે એ લીટી મેં તમને પહેલાં જ લખાવી દીધી હતી, એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થાય. બહુ સરસ. તો આ વસ્તુ યાદ રાખજો કે લિંક રિએક્શન ક્યાં થાય છે. હવે સમજવાનું શું છે કે તમારું જે ગ્લાયકોલિસિસ થાય છે કોષ રસમાં થાય છે, બરાબર, એના પછી લિંક રિએક્શન અહીંયા થશે. અને આ જે આધારક પ્રદેશ છે, આ કણાભસૂત્ર જે છે એમાં આવેલો છે આધારક પ્રદેશ. આ વચ્ચેવાળો જે પ્રદેશ છે ને એને કહેવાય છે બેટાજી આધારક પ્રદેશ, હે ને, મેટ્રિક્સ. તો આમાં શું થાય છે? તો આમાં થાય છે ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર થાય છે. આમાં શું થાય છે? ક્રેબ્સ ચક્ર, TCS સાયકલ થતું હોય છે. આમાં શું થતું હોય છે? ક્રેબ્સ ચક્ર થતું હોય છે, TCS સાયકલ થતું હોય છે. કેમ થાય છે ક્રેબ્સ ચક્ર આધારકમાં સર? તો બેટાજી ક્રેબ્સ ચક્ર આધારકમાં એટલા માટે થાય છે કારણ કે ક્રેબ્સ ચક્ર થવા માટે જે જરૂરિયાત ઉત્સેચકોની હોય છે એ બધા જ ઉત્સેચકો કણાભસૂત્રના આધારક પ્રદેશમાં આવેલા હોય છે. ઠીક છે, ક્લિયર થઈ ગયા? તો મૂળ 3 ક્રિયાઓ થશે. ગ્લાયકોલિસિસ થશે, લિંક રિએક્શન થશે, એના પછી ક્રેબ્સ સાયકલ થશે. હવે આ ગ્લાયકોલિસિસ થઈ ગઈ, લિંક રિએક્શન થઈ ગઈ, ક્રેબ્સ સાયકલ થઈ ગઈ, તો એમાં તમારા NADH2 બનશે, ઓકે, FADH2 બનશે, GTP બનશે. તો આ બધા જે છે એ ઉર્જાના સ્ત્રોત જ છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે એક NADH2 ઇઝ ઇક્વલ ટુ 3 ATP, એક FADH2 ઇઝ ઇક્વલ ટુ 2 ATP, એક GTP ઇઝ ઇક્વલ ટુ 1 ATP. પરંતુ આ દરેક વસ્તુ હોય ને બેટા, એનું તમે ડાયરેક્ટ ATPમાં કન્વર્ટ ના થઈ શકે. કેમ ના થઈ શકે? કારણ કે આ એક ઉર્જાનું બહુ મોટું સ્વરૂપ છે. તો તમારે શું કરવું પડે કે આ ગ્લાયકોલિસિસ થઈ ગઈ, આ લિંક રિએક્શન થઈ ગયું, એમાં જેટલા આ ક્રેબ્સ સાયકલ થઈ ગઈ, એમાં જેટલા પણ NADH, FADH, GTP બન્યા એ બધાને તમારે મોકલવા પડશે ક્યાં? આ ઓક્સિઝોમમાં મોકલવા પડશે. આ બધું NADH2 જેટલા બન્યા, FADH2 જેટલા બન્યા, GTP જેટલા મળ્યા, એ બધાને તમારે મોકલવા પડે છે ક્યાં? ઓક્સિઝોમ્સની અંદર. અને ઓક્સિઝોમ્સમાં બી તમારે ક્યાં મોકલવા પડશે? આ શીર્ષ પ્રદેશમાં. આ F1 કારક રહ્યું તમારું, ત્યાં તમારે મોકલવા પડશે, આ પ્રદેશમાં મોકલવા પડશે. અને આ બધી વસ્તુઓ અહીંયા આવશે ત્યારે એનું કન્વર્ટેશન થશે ATPમાં. કેમ થશે? કારણ કે જે ઓક્સિઝોમનો શીર્ષ પ્રદેશ હોય છે એ ધરાવે છે એટીપેઝ એન્ઝાઇમ. એટીપેઝ, આ એટીપેઝ ઉત્સેચક હોય છે, શું કાર્ય કરે છે? તો આ એટીપેઝ ઉત્સેચક હોય છે એ કરે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ
ફોસ્ફોરાયલેશન, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કરશે. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે શું બેટાજી? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે જે તમને ઉર્જા છે એનું ઓક્સિડેશન કરશે. આ જે ઉર્જા છે આ ત્રણે ત્રણ શું છે? આ ત્રણે ત્રણ શું છે બેટાજી? આ છે ઉર્જાના સ્વરૂપો છે. આ ઉર્જાના એક પ્રકારના સ્વરૂપો છે. તો આ ત્રણે ત્રણ જે સ્વરૂપ રહ્યા ઉર્જાના એનું ઓક્સિડેશન કરશે. કોણ? આ એટીપીએસ ઉત્સેચક રહ્યો એનું ઓક્સિડેશન કરશે અને એમાંથી એટીપી બનાવશે. ખબર પડી? એટલે તો કણાભ સૂત્રને આપણે પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ, શક્તિઘર. કેમ? કારણ કે એટીપીનું એ શું કરે છે? સંશ્લેષણ કરે છે. હવે ખબર પડી કઈ રીતે એટીપી બને છે? કે આ NADH, આ FeDH2 હશે, આ GTP હશે, એ છેલ્લે ક્યાં આવશે? આ તમારા ઓક્સિઝોમમાં આવશે. એક્સિઝોમમાં પણ ક્યાં આવશે? આ શીર્ષ પ્રદેશમાં આવી જશે. અને શીર્ષ પ્રદેશમાં આવવા બાદ એમનો જે આ F1 કારક હશે એમાં એક એન્ઝાઇમ રહેલો છે, એક ઉત્સેચક રહેલો છે જેનું નામ છે એટીપેઝ, અથવા એનું બીજું નામ છે એટીપી સિન્થેટેઝ. એટીપી સિન્થેટેઝ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં લખી દો અહીંયા, ચલો. એટીપી સિન્થેટેઝ. ઓકે, એટીપી સિન્થેટેઝ. તો આ ઉત્સેચક હોય છે જે આ બધા ઉર્જાના વિવિધ સ્વરૂપો રહ્યા એનું ઓક્સિડેશન કરે છે અને એમાંથી શું બનાવે છે? એમાંથી શું બનશે? આ બધાનું શેનું કન્વર્ટ શેમાં કરશે બેટાજી? એટીપીમાં કન્વર્ટ કરી દેશે. આ બધાના રૂપાંતરણ શેમાં કરી દેશે? એટીપી. એટલે કે છેલ્લે તમને જ્યારે ETS ચક્ર પૂર્ણ થશે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ પૂરી થઈ જશે, ત્યારે તમને ભરપૂર પ્રમાણમાં શેની પ્રાપ્તિ થાય છે? ઉર્જાની પ્રાપ્તિ થાય છે. ક્લિયર છો આટલે સુધી? તો આ વાત થઈ ગઈ તમારા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની. આ રીતે કણાભ સૂત્રમાં એટીપીનું નિર્માણ થાય છે. હવે થોડું આગળ શીખવાનો પ્રયત્ન કરીએ. જુઓ,